નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અમારા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. અને કદાચ જો મારો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોની અંદર લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મારા વાલા ખેડૂત મિત્રો, આજે હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. અને આજે આપણે વાત કરીશું કે એરંડો સૌથી વધારે ખેડૂતોને કેવી રીતે ઉત્પાદન આપે છે અને વીઘે કેટલો ઉતાર મળે છે. અને મારા વાલા ખેડૂત મિત્રો, બીજું કે મહત્ત્વની વાત એ છે કે વીઘામાં કયું ખાતર કેટલું એરંડાની અંદર આપવું અને કેવી રીતે આપવાથી એરંડો સારો વિકાસમાં પણ હોય છે અને માળો પણ સારી તોણે છે અને એની અંદરથી ઉતાર ખેડૂતોને બહુ સારો મળે છે. તો મારા વાલા વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. તો હવે વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે. તો જો વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો અમારા એરંડા તમને જોવા મળી જ જતા હશે અને એની માળો જો એકદમ નાની મોટી થઈ ગઈ છે તૈયાર. તો વાલા ખેડૂત મિત્રો, આપણે 4 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને હું તમને આજે બતાવીશ આખા ખેતરના એરંડા. પહેલાં તો જોઈ શકો છો વાલા મિત્રો, આપણે માળો પણ એકદમ ટકાટક બંધાઈ ગઈ છે. અને હવે આપણે એરંડાની અંદર આજે આપવાનું છે પાણી. જુઓ આ એરંડાની માળો એકદમ છે કે નહીં, એરંડા કેવા છે એમ કહો પહેલાં તો મને. એરંડા ટકાટક લાગે છે ને તમને? અને એવું તમને દેખાય ખરું ને કે આપણે આ એરંડાની અંદર મહેનત કરીએ છીએ મન લગાવીને? તો હા મારા વાલા ખેડૂત મિત્રો, આપણે ખૂબ જ મન લગાવીને આપણે એરંડાની અંદર મહેનત મજૂરી કરી છે. અને મજૂરી કર્યા વગર તો ગમે તે તમે કરીએ પણ કોઈ પણ ઉત્પાદન આપણે મહેનત મજૂરી વગર તો નથી જ લઈ શકતા વાલા ખેડૂત મિત્રો. તો હવે જાણીશું આપણે કયું ખાતર ઓની અંદર નાખ્યું છે અને આપણે પાણી સાથે કેટલું કયું ખાતર નાખવાનું છે. તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે એરંડાની અંદર પાણી આપવાનું છે અને પાણી સાથે યુરિયા ખાતર નાખવાનું છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે આ એરંડાનું 4 વીઘાનું વાવેતર છે. તો 4 વીઘાની અંદર યુરિયા કેટલું આપવું? તો વાલા ખેડૂત મિત્રો, 4 વીઘાની અંદર આપણે 2 થેલી યુરિયા ખાતર નાખવાનું છે. અને યુરિયા નાખ્યા પછી આપણો એરંડો કેવો વિકાસ કરે છે, કેવો વધશે અને કેટલી માળો તોણે છે એ પણ હું વિડીયો તમને બતાવીશ. તો જુઓ આપણે આગળ ફાઇનલી આવ્યા છીએ. તો જુઓ કે આની માળો તમે જુઓ. અને હવે વજન માટે સૌથી પહેલાં કયું ખાતર સારું? તો વાલા ખેડૂત મિત્રો, જે આપણે કે ઓર્ગોનિક ખેતીનું જે ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે, તમને તો કદાચ ખબર જ હશે કે મોટાભાગે આપણે હવે ઓર્ગોનિક ખેતીઓ કરવામાં ગુજરાતમાં, અને જે કે પહેલાં આપણે ઓછી આપણા ઘંટિયાઓ જ્યારે ઓર્ગોનિક ખેતી કરતા ત્યારે કોઈ પણ જાતનું ખાતર ના વાપરતા, પણ આપણે બધાએ એકદમ ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. પણ આ વખતે આપણે પણ આની અંદર થોડું ઓર્ગોનિક જે ભૂવાસ્ત્ર કંપનીનું જે માય લાઈફ ટાઈમ કંપનીનું જે ખાતર આવે છે ભૂવાસ્ત્ર, એનો ઉપયોગ આપણે કર્યો છે અને એનું રિઝલ્ટ આ તમારી સામે છે મારા વાલા ખેડૂત મિત્રો. એ આપણે જે કે ડીએપી ખાતર આવે છે, તમને ખબર જ હશે કે જે ભૂવાસ્ત્ર અને આપણું જે મહાધનનું જે ડીએપી અને જે મહાધન કે કન્ટેન્ટ આવે છે અને એની સાથે ડીએપી જે આવે છે અને ભૂવાસ્ત્ર, આ બંને આપણે આ ત્રણેય ખાતર મિક્સ કરીને આપણે જમીનની અંદર પહેરી દીધા છે. અને આ એરંડાની અંદર એના સિવાય કોઈ પણ જાતનું બીજું ખાતર નથી આપ્યું. અને આજે આપણે પાણી વાળવાનું છે, તો પાણી સાથે આજે આપણે યુરિયા ખાતર આપવાનું છે. તો વાલા આ છે અમારા એરંડાની અંદર મહેનત મજૂરી કરવાનું, અને આવી રીતે અમે આ ખાતરનો ઉપયોગ કર્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય પાવાવાળી. તો જુઓ વાલા, આ છે આટલી મારી વાત. તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ.